ઓકે. ઓકે, તો ક્યાં હતા આપણે? શું હતું? સોરી, જરા ડિસ્કનેક્ટ થઈ ગયું. તો શું કે છો? ક્યાં હતા આપણે? કોઈને યાદ નથી આવતું? તો જયારે અહીંયા ભગવાન આપણને કહે છે કે ભાઈ ઉદાસીન થઈ જાય છે, એટલે કે ન્યુટ્રલ ભાવે થઈ જાય છે, આપણને આ બધા ચીજમાં ઇન્ટરેસ્ટ રહેશે નહીં. તો અહીંયા પણ અર્જુનનો એ જ રીતે પ્રશ્ન ઉદ્ભવ્યો. જ્યારે ભગવાને આત્મજ્ઞાન આપ્યું અને નિષ્કામ કર્મ વિશે બીજા અધ્યાયમાં બતાવ્યું, તો અર્જુન કહે છે કે બીજો તમે બુદ્ધિને એવી રીતે શ્રેષ્ઠ ગણતા હો અને આત્મજ્ઞાનમાં જયારે બુદ્ધિ સ્થિત થઈ જાય, તો પછી મને તમે આ યુદ્ધ કરવા માટે શું કામે પ્રેરો છો? એટલે કે અર્જુન આ બધું જયારે ભગવાને જ્ઞાન આપ્યું એમાંથી આ પ્રશ્ન ઉદ્ભવ્યો. એટલે કે અર્જુનનો પ્રશ્નો ક્યાંથી ઉદ્ભવ્યો એનો આપણે સોર્સ સમજ્યા. હજી અર્જુન અહીંયા અટકતો નથી. અર્જુન આગળ વધતા કહે છે, તો બીજા શ્લોકમાં કહે છે કે આપના દ્વિઅર્થી શબ્દોથી મારી મતિ મૂંઝાઈ ગઈ છે. ભગવાને ક્યાં દ્વિઅર્થી શબ્દો વાળું જ્ઞાન આપ્યું કે જેથી દ્વારા અર્જુનની મતિ મૂંઝાઈ ગઈ? કોણ કહેશે મને? હરે કૃષ્ણ. એવું ભગવાને શું બે ચીજ સમજાવી જેના દ્વારા અર્જુનની બુદ્ધિ ઓર મૂંઝાઈ ગયું અથવા એને કન્ફ્યુઝન ઉભું થયું? હરે કૃષ્ણ. શું છે આપણા તરફથી કોઈ પાર્ટિસિપેશન નથી કે પાર્ટિસિપન્ટ તરફથી? કે હું પ્રશ્નો અઘરા પૂછું છું તો ક્ષમા ચાહું છું. કોઈ નહીં જવાબ આપે? મારે આગળ વધવું કે નહીં જવાબ વગર? પ્રભુજી ફરી પૂછો ને એક વખત ક્વેશ્ચન શું હતો? ભગવાને એવા કયા દ્વિઅર્થી ઉપદેશો આપ્યા કે જેનાથી અર્જુનને લાગે છે કે ભાઈ મારી મતિ મૂંઝાઈ ગઈ છે? અથવા તો એવું કયું બે પ્રકારનું ભગવાને જ્ઞાન બતાવ્યું જેનાથી દ્વારા અર્જુન ઓર કન્ફ્યુઝ થઈ ગયો? બીજા અધ્યાયમાં ડેફિનેટલી ભગવાને ક્યાંક જ્ઞાન બતાવ્યું, એમાંથી જ તો અર્જુનના પ્રશ્ન ઉદ્ભવ થયા ને. આત્મા શરીર પ્રભુજી. આત્મ શરીર એ શું વળી? આત્મ શરીર આ તો પહેલી વાર સાંભળ્યું. એટલે એવું નહીં, આત્મા અને શરીરનો જે રીતે ભેદ કયો અને એક બાજુ અચ્છા, યુદ્ધ કરવાનું ઓકે. પણ કહ્યું હા, અને આ રીતે બરાબર. સામે હમ, પોતાના જ સ્વજનોનું યુદ્ધ કરવા માટે કહ્યું અને ત્યાગ બરાબર. કરવાની પણ ના પાડી. એ રીતે ઓકે, એ રીતે પ્રભુજી. બરાબર. સરસ, ધર્મી માતાજી. અને આપણે જો નોર્મલી જયારે પ્રશ્ન પૂછીએ અથવા જવાબ આપતા હોય કે આપને કઈ પૂછવું હોય, આપણું કઈ મંતવ્ય હોય ને, તો વિડીયો ઓન કરશો ને તો સારું રહેશે. અને આમ જોવા જઈએ તો લેવલ 2 માં આપણે વિડીયો ઓન કરવો નોર્મલી આપણે કમ્પલસરી રાખીએ છીએ. બધાને વિનંતી કરીએ છીએ કે પ્લીઝ તમે તમારો વિડીયો ઓન રાખો. એનું શું મહત્વ છે, એની પાછળનું શું કારણ છે, એ પણ તમને ખ્યાલ હોય તો કદાચ આપણે બીજા પહેલો લેવલ 2 જયારે શરૂ કરીએ છીએ એનો ઇન્ટ્રોડક્શન ક્લાસ લઈએ છીએ, એમાં પણ બધાને બતાવીએ છીએ કે વિડીયો ઓન રાખવો જોઈએ આપણે. ઓકે. તો બરાબર ધર્મી માતાજી, આપે જે કીધું સૌથી પહેલું જ્ઞાન ભગવાને આપ્યું કે ભાઈ આપણે શરીર નથી પણ આપણે આત્મા છે. અને પછી ભગવાને બીજા અધ્યાયમાં એને નિષ્કામ ભાવે કર્મ કરવા વિશે બતાવ્યું. તો આ બે જયારે ભગવાને જ્ઞાન આપ્યું એટલે કે હવે એમાં અર્જુન ઓર મૂંઝાણો એટલા માટે કહે છે કે મારી મતિ મૂંઝાઈ ગઈ છે. તેથી કૃપા કરી નિશ્ચયપૂર્વક મને જણાવો કે આમાંથી મારે માટે સૌથી હિતાવહ અથવા કલ્યાણકારી શું છે? તો હવે ભગવાન આગળ વધતા એનો જવાબ પણ આપે છે. તો ભગવાન જવાબ આપતા કહે છે, આ સંદર્ભમાં આપણે જોયું હતું પેલા 11 થી લઈને 30મા શ્લોકમાં ભગવાન આત્મજ્ઞાન આપ્યું અને 38 થી લઈને 53મા શ્લોકમાં ભગવાને આપણને નિષ્કામ કર્મ વિશે બતાવ્યું હતું. એટલે આ બે વચ્ચે હવે અર્જુન કન્ફ્યુઝ થાય છે કે ભાઈ મારે કરવું શું? મારે યુદ્ધ ભૂમિ છોડીને ભગવાનમાં આત્મજ્ઞાન સ્થિત થઈને ભગવાનને પ્રાપ્ત કરવામાં લાગી જવું, કે પછી મારે હવે અત્યારે મારો સ્વધર્મ નિભાવવો, નિષ્કામ ભાવે કર્મ કરવું? આમાં અર્જુનને કન્ફ્યુઝ થાય છે. એટલા માટે અર્જુન પ્રશ્ન પૂછે છે. તો ભગવાન એનો જવાબ આપતા પણ કહે છે. તો 3જા શ્લોકમાં ભગવાન કહે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે નિષ્પાપ અર્જુન, મેં પૂર્વે સ્પષ્ટતા કરેલી જ છે. પૂર્વે એટલે કે ભાઈ આની આગળ, એટલે કે આની આગળ ભગવાને ક્યાં સ્પષ્ટતા કરી? તો કે બીજા અધ્યાયમાં સ્પષ્ટતા કરી કે આત્મ સાક્ષાત્કાર પામવાનો પ્રયત્ન કરનારા મનુષ્યોના બે વર્ગ હોય છે. હવે પાછો એક બીજો પ્રશ્ન પૂછું છું તમને. તમે કહેશો કે આજે તો પ્રભુજી પ્રશ્ન ઉપર પ્રશ્ન પૂછીએ રાખે છે. તો ભગવાને તમે મને કહો બીજા અધ્યાયમાં કયા શ્લોકમાં કીધું છે કે ભાઈ આની સ્પષ્ટતા ભગવાને કરેલી છે, કે ભાઈ મેં પૂર્વે સ્પષ્ટતા કરેલી જ છે. આત્મ સાક્ષાત્કાર પામવાના બે રસ્તા છે અથવા તો બે વર્ગ છે.
કયા શ્લોકમાં ભગવાને કીધું આપણને? તમે બધા બીજો અધ્યાય કમ્પ્લીટ કરી લીધેલો છે. ઘણા લોકો આમાં લેવલ 2 ના રિપીટર પણ છે. કયા શ્લોકમાં ભગવાને કીધું કે ભાઈ આત્મ સાક્ષાત્કાર પામવાના બે વર્ગ છે અથવા તો બે રસ્તા છે? ભગવાન કે છે તો બરાબર જ કે છે ને. ભગવાન પણ કે છે, પણ મેં પૂર્વ સ્પષ્ટતા કરેલી છે. તો ક્યાં કરી ભગવાને આ સ્પષ્ટતા? હરે કૃષ્ણ. ફરીથી જેને આપણા કહીએ ને કે જવાબ આપ્યો એના પ્રત્યે હું થોડું ઘણું આંગળી ચીંધું છું, એમની સમસ્યા કે તમને જ કહું છું ધર્મી માતાજી. પણ બાકી બધા પણ પ્રયત્ન અવશ્ય કરી શકે છે. ઘણા બધા આપણી સાથે રિપીટર છે. નૈના તો માતાજી, રતિલાલ પ્રભુજી. રહ્યા એવું છે. હા. શ્લોક હજુ યાદ નથી રહે કે કયા શ્લોકમાં શું કે છે એટલે. કયા શ્લોક? અચ્છા ઠીક છે, તો એમને એમ કહો કે કઈ જગ્યાએ ભગવાને આવું જ્ઞાન આપ્યું હતું આપણને. ચાલો શ્લોક નંબર યાદ ન હોય તો કઈ નહીં. જે એમને એમ અધ્યાયમાં કેમ. કીધું તું કા. બીજા અધ્યાયમાં શું કીધું તું ભગવાને? બોલો. કઈક શબ્દો તો કયો, કઈક ભાવાર્થ તો કયો, કે જેના દ્વારા આપણે સમજી શકીએ, એના દ્વારા આપણને હિન્ટ મળી શકે કે હા, જો ભગવાને આ જગ્યાએ કીધેલું હતું આપણને. 2.23 માં નેનમ છિંદંતી સત્રાણી નેનમ દહતી પાવક. ના માતાજી, એ તો આત્માના લક્ષણ થઈ ગયા બધા. એમાં ક્યાં ભગવાને એમ કીધું કે આત્મ સાક્ષાત્કાર પામવાના બે રસ્તા છે? કોઈ નહીં કે? આરતી માતાજી, સીમા માતાજી, દીપ્તિ માતાજી. ક્યાં શ્લોકમાં ભગવાને કીધેલું હતું? ઓકે, ચાલો ભગવદ ગીતા પાસે રાખો, સાથે રાખો. થોડાક ઘણા પછી પ્રશ્નોના 3 કે થી હા. ઉપર આવવા ત્યારે આપણે આત્મા સાક્ષાત્કાર હમ, સુધી પહોંચી શકીએ. શું કે છે જે માતાજી? 3 ફરીથી બોલો. 2.47. ગુણમાં હમ, આવવાથી ના. આત્મા ઓકે, ચાલો. બે થોડું પોઈન્ટ ઘણું સુડતાલીસ સામે પ્રભુજી. ના માતાજી પણ ન આવે. જો તમે ભગવદ ગીતા રાખો, સાથે રાખો. પ્રશ્ન આવા ઉદ્ભવે તો આપણે એનો જવાબ મળી જાય તો થોડું ઘણું આપણે એલર્ટ થઈ જઈએ કે ચાલો આ પ્રશ્ન આવા ઉદ્ભવી બી શકે, આવા જવાબ આવી બી શકે. કારણ કે જો અહીંયા જે ભગવાને, ઘણા લોકો આપણને પૂછે કે ભાઈ ચાલો ભગવાને આની પહેલા ક્યાં સ્પષ્ટતા કરી, બતાવો તો મને. તો બીજા અધ્યાયનો 39મો શ્લોક જુઓ તમે. એમાં ભગવાન શું કે છે કે મેં તને અહીં પૃથ્થકાળાત્મક રીતે સાંખ્ય યોગનું તને જ્ઞાન આપેલું છે, અને હવે હું તને નિષ્કામ ભાવે કર્મ કરવા વિશે બતાવીશ કે જે બંધન કરતા થતા નથી. અને બંધન કરતા ન થાય એટલે કે ભગવાનને પ્રાપ્ત થાય, એટલે આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થાય. અને 11 થી લઈને 30મા શ્લોકમાં ભગવાને સાંખ્ય યોગ આપણને બતાવ્યો. બધું પૃથ્થકાળાત્મક રીતે આપણને બધું જ્ઞાન આપ્યું. એટલે કે આ શ્લોકમાં ભગવાને આપણને આત્મ સાક્ષાત્કાર પામવાના બે રસ્તા છે, ભગવાને આપણને ક્લિયર બતાવેલું હતું. એટલે જ ભગવાન આપણને જે આગળ વધતા કહે છે કે કેટલા જ્ઞાન યોગ દ્વારા આને સમજવાનું વલણ કરે છે. એનું જ્ઞાન યોગ એટલે કે સાંખ્ય યોગ આવી ગયો. એમાં તમારે આપણે શરીર નથી અને આત્મા છે, જ્ઞાન મેળવવું પણ એક આપણે જ્ઞાન યોગ તરફ જઈએ છીએ, આગળ વધીએ છીએ. અને બીજા કેટલાક ભક્તિ યોગ દ્વારા સમજે છે, એટલે કે નિષ્કામ ભાવે કર્મ વધવા પ્રત્યે આગળ વધે છે, અને સાથે સાથે એમાં ભક્તિને પણ પોતે એડ કરે છે. તો આ બે રસ્તા છે. હવે આ બે રસ્તા કેવી રીતે આપણને આત્મ સાક્ષાત્કાર પામવામાં મદદ કરે છે, એને થોડુંક આપણે ડિફરન્સ તરીકે આપણે સમજી લઈએ. તો જેમ ભગવાને કીધું કે જ્ઞાન યોગ અને ભક્તિ યોગ બે ભગવાનને આત્મ સાક્ષાત્કાર પામવાના રસ્તા છે. જ્યારે આપણી બુદ્ધિ આત્મજ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાનમાં સ્થિર થઈ જાય ત્યારે. તો અહીંયા પેલો જ્ઞાન યોગ પરોક્ષ માર્ગ કહેવાય છે. પરોક્ષ માર્ગ એટલા માટે કે ભાઈ એ ઇનડાયરેક્ટ માર્ગ છે. ઇનડાયરેક્ટ માર્ગ એટલા માટે શું? કારણ કે જ્ઞાન મેળવવા માટે આપણે કોઈકની મદદ લેવી પડે. અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, જ્ઞાન સમજવા માટે પણ આપણે પોતાની આપણી બુદ્ધિની મદદ લેવી પડે. એટલા માટે ઇનડાયરેક્ટ માર્ગ થઈ ગયો તમારે. અને અહીંયા ભક્તિ યોગ છે, અને સીધો માર્ગ એટલા માટે બતાવવામાં આવેલો છે કે તમારી પાસે જ્ઞાન હોય કે ન હોય, તમને કોઈ ગુરુની શરણાગતિ મળે કે ન મળે, તમે જ્ઞાનને સમજી શકો કે ન સમજી શકો, તમે સીધે ભગવાનની ભક્તિમાં લાગી જાઓ, બસ. બીજું કઈ કરવાની જરૂર નથી. એટલા માટે ભક્તિ યોગને સીધો માર્ગ કહેવામાં આવે છે. ભગવાનની ભક્તિ કરવામાં કોઈ જ્ઞાન આવશ્યક નથી, કોઈ જ્ઞાન કમ્પલસરી નથી, કોઈ જ્ઞાન જરૂરી નથી. વગર જ્ઞાને પણ તમે ભગવાનની ભક્તિ કરી શકો છો. પછી બીજું અહીંયા તફાવત તરીકે જોઈએ તો ભાઈ કે જ્ઞાન યોગ આપણે વ્યક્તિગત પ્રયત્નો પર આધારિત છે. એમાં વ્યક્તિગત પ્રયત્નો એટલે કે ભાઈ ગુરુએ પણ ઘણા પ્રયત્નો કરવા પડે છે. આજે જેમ કે ઘણી બધી ચીજો આપણે અહીંયા જોયું, પહેલા, બીજા, ત્રીજા શ્લોકમાં મેં તમને પ્રશ્ન રૂપે પૂછ્યા ને,
તો મારે પણ તો થોડા ઘણા તમે સમજ્યા છો કે નહીં, એ પ્રશ્ન પૂછીને તમારામાંથી શું શું કેવી પ્રકારની સમજણ શક્તિ તમે અત્યાર સુધી કેળવેલી છે એ જાણવું પડે, મારે પ્રયત્ન કરવા પડે. એટલે કે મારા તરફથી પ્રયત્ન થઈ ગયા. ત્યારે આપણા તરફથી પણ પ્રયત્ન થાય, આપ એનો જવાબ આપો. આપણને કંઈક એવું સમજાયું હોય એનું તમે રેફરન્સ ક્યાંક આપો કે ભાઈ આ સ્ટેજમાં અમે લોકો આ સમજાતા. માની લો ઘણી વાર એ ખોટું પણ હોય તો ભાઈ આપણે કહે ને કે ભાઈ કદાચ મારી ભૂલ થતી હોય પણ આ જગ્યાએ મને આમ સમજવામાં આવ્યું હતું. એટલે કે કાંઈક ને કાંઈક આપણે મદદ કરવી, આપણે એફર્ટ કરવા પડે છે, પ્રયાસ કરવા પડે છે, પ્રયત્ન કરવા પડે છે એ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે, સમજવા માટે. બંને તરફ પ્રયત્ન થાય છે. ગુરુ તરફથી પણ પ્રયત્ન થાય છે, શિષ્ય તરફથી પણ પ્રયત્ન થાય છે. એટલા માટે એ પ્રયત્નો ઉપર આધારિત છે. ત્યારે ભક્તિ યોગમાં શું છે, આપણે કૃષ્ણની કૃપા ઉપર આધારિત છે. આપણે કે ભાઈ જેમ આપણે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થઈ ગયા, જેવા જેવા ભાવથી આપણે ભગવાનની શરણાગતિ લેશું, ભગવાન આપણને ચોથા અધ્યાયમાં બતાવે છે 11મા શ્લોકમાં કે જે લોકો જેવા જેવા ભાવથી મારી શરણાગતિ લે છે એવા ભાવથી એને પ્રતિસાદ આપવું છે. એટલે કે ભગવાન કૃપા અને દયા વરસાવે છે. અને ભગવાનની કૃપા અને દયા થવાની જ છે. આપણે એક ડગલું આગળ વધશું, ભગવાન 100 નહીં પણ 1000 કદમ આગળ વધીને આપણને આપણો હાથ ધરશે, આપણી આંગળી પકડશે આપણને. પછી ત્રીજો તફાવત તરીકે બી એમાં સફળતાની ખાતરી નથી. હવે જેમ કે આ જ્ઞાન પ્રાપ્ત કરવામાં આપણે આગળ વધ્યા, જેમ કે આપણે અત્યારે દાખલા રૂપે લઈએ, મેં અત્યારે 2-3 પ્રશ્ન પૂછ્યા, આપણે લોકો કેટલા લોકો આપણને સફળતાપૂર્વક એનો પ્રશ્ન આપી શક્યા? તો કે બધા તો નો જ આપી શક્યા ને. કોક આપી શક્યા, કોક પ્રયત્ન કર્યો, કોક ખાલી જાણતા હોય તો પણ માની લો ચૂપ રહ્યા તમારે કે ભાઈ ડર લાગે કે કંઈ ખોટું થશે તો કે ભૂલ થશે તો કે ઘણા લોકો એવા બધા હોય તમારે. તો એટલે કે એમાં સફળતાની ખાતરી નથી રહેતી. આપણે ઘણી વાર શું છે, આપણા કન્ફ્યુઝનમાં જ રહીએ છીએ. આપણે આપણા ડાઉટમાં જ આપણે રહીએ છીએ તમારે. અને એનું ક્યારેક આપણને એ આપણી જે કે ને કે પ્રોબ્લેમ હોય એ સુલઝાતો જ નથી. આપણે ગાંઠ જે છે એ આપણે ખુલતી જ નથી. આપણે એટલે કે એવી સફળતાની કોઈ ખાતરી નથી જ્ઞાન મેળવવામાં. ત્યારે આમાં તો શું છે, ભગવાન આપણી દયા કરવાના છે, ભગવાન આપણા ઉપર કૃપા કરવાની છે. ભગવાન સિવાય વધારે આપણને સફળતા અથવા સફળતાની ખાતરી કોણ આપી શકે? એટલે કે ભાઈ આમાં 100% ગેરંટીડ છે, 100% એશ્યોર્ડ છે. કેટલું મળશે, ક્યારે મળશે, કેવી રીતે મળશે એની ખાતરી નથી, પણ છે તો સહી જ કે મળવાનું ને મળવાનું જ છે આપણે. અને એ પણ ખાતરી શું છે, આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે કેટલા ભાવથી અને કેવી રીતે ભગવાનની શરણાગતિ લીધેલી છે. તો ભગવાન એ રીતે આપણને પ્રતિસાદ આપશે. પછી ચોથા ફરક તરીકે જોઈએ તો કે પ્રારંભિક શુદ્ધિકરણ અનિવાર્ય છે. આજે ભગવાન વિશેનું જ્ઞાન મેળવવું હોય આપણે, હરે કૃષ્ણ પ્રિન્સી માતાજી, ભગવાન વિશેનું જ્ઞાન મેળવવું હોય તો થોડું ઘણું આપણે શું છે, આત્મશુદ્ધિના આપણે પ્રવૃત્ત થવું જોઈએ. જેમ કે રાગ, દ્વેષ, ક્રોધ, પછી આ બધી આસક્તિ, અહંકાર, આ બધી ચીજો જ્યારે જ્યારે દૂર કરીએ ત્યારે આ બધું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય. આપણને એમને પ્રાપ્ત ન થાય આપણને. આજે જેમ કે આપણે કોઈ પણ સ્કૂલ કોલેજમાં ભણતા હોઈએ, આપણે આગળના કોર્સિસ, આગળના લેવલમાં આગળ વધવું હોય આપણે, તો શું છે કે ભાઈ પેલા બેઝિક લેવલ અથવા તો પ્રાઇમરી લેવલ આપણે ક્લિયર કર્યું હોય ત્યારે જ આપણે આગળ વધી શકીએ ને. નહીં તો ક્યાંથી આપણે આગળ વધી શકીએ? તો આવી જ રીતે આપણે આ જ્ઞાન યોગમાં આગળ વધવા માટે પણ આ બધી શુદ્ધિકરણની પ્રક્રિયા બહુ જરૂરી છે. એના વગર આપણને જ્ઞાન મળવાનું જ નથી આપણને, અથવા તો જ્ઞાનને સમજી પણ નહીં શકીએ, જ્ઞાનને પ્રાપ્ત પણ નહીં કરી શકીએ. ત્યારે આમાં ભક્તિ યોગમાં તો શું છે કે ભાઈ જેમ જેમ આપણે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થશું ને, આગળ વધશું ને, એ જ એક છે ને સફળતાની પ્રક્રિયા છે, અથવા તો શુદ્ધિકરણની પણ પ્રક્રિયા આપણને આગળ વધે છે. આપણે આજે જેમ કે માની લો કોઈક ચીજ ગંદી થયેલી હોય અને એમાં કંઈક દાગા પડેલા હોય, અને હવે તેમાં કોઈક સાબુનું પાણી કે બનાવો અને એમાં તમે વાસણને કે એને તમે ડુબોળી દો, અને પછી શું તમે આસ્તે આસ્તે એને ઘસતા જાઓ, ઘસતા જાઓ, ઘસતા જાઓ, તો તમારે સાફ કરવાની ક્રિયા થતી જ જાય ને તમારે. તો આપણે પણ આમાં શું છે, આપણે આ આધ્યાત્મિક જ્ઞાનમાં માની લો એવા સાબુરૂપી પાણીમાં આપણે ડૂબકી મારવાની છે. ભગવાનની ભક્તિમાં આગળ વધવાનું છે. આપણે ઘસે રાખવાનું છે, ઘસે રાખવાનું છે. તો આસ્તે આસ્તે શુદ્ધિકરણ આપણું થવાનું જ છે. કારણ કે ભગવાનની કૃપા અને દયા આપણને પ્રાપ્ત થવાની છે. એટલા માટે આને ભક્તિ યોગને આપણે એ જ ક્રિયાને આપણે શુદ્ધિકરણની પ્રક્રિયા સાથે પણ બતાવવામાં આવે છે. તો આ આપણે કહી શકીએ કે એક જાતના બેઝિક ડિફરન્સ છે આપણે જ્ઞાન યોગ અને ભક્તિ યોગ માટે. હવે આપણે આગળ વધતા જોઈએ તો ભગવાન હજી જવાબ આપતા આગળ આપણને શું કહે છે, ચોથા શ્લોકમાં કહે છે કે મનુષ્યને કર્મનો સમૂળ પ્રારંભ ન કરવાથી. એટલે કે માની લો કોઈ કર્મમાં આગળ વધવાની ઈચ્છા જ ન ધરાવે, જેમ અત્યારે અર્જુનની ઈચ્છા હતી કે તમે મને શું કામે યુદ્ધ કરવા માટે પ્રેરિત કરો છો? તો
તો ભગવાન કહે છે કે ન તો કર્મફળથી મુક્તિ પ્રાપ્ત થાય છે. એટલે કે ભાઈ આજે વિચારે કે ભાઈ ચાલો હું યુદ્ધ છોડીને વયો જાઉં છું તમારે વાહ, અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લઉં અને લીધું અને ભગવાનને પ્રાપ્ત કરો, આત્મ સાક્ષાત્કારમાં આગળ વધી જાઓ, તો શું ત્યાં કરી શકવાનું હતું? એના મનમાં કેટલાય પ્રશ્નો ઉદ્ભવવાના છે તમારે કે ભાઈ ત્યાં આપણે યુદ્ધ લડાયું હશે કે નહીં, તમારે કોણે કોનો સામનો કર્યો હશે, ભીષ્મ પિતામહની સામે કોણ લડ્યા હશે, ગુરુ દ્રોણાચાર્યનો સામનો કોણે કર્યો હશે, દુર્યોધનનો સામનો પેલા ભીમે કર્યો હશે કે ભીમ બીજા લોકોની સામે પહેલા લડ્યો હશે. આવા કેટલાય એને પ્રશ્નો મનમાં ઉદ્ભવવાના છે તમારે. અને યુદ્ધ તો લડાવવાનું છે, એનું જે ફળ આવશે તમારે એમાંથી એને મુક્તિ પ્રાપ્ત થશે. એટલે કે માની લો કેવા વાળા તો બંને કહેવાના છે. આજે માની લો એ યુદ્ધ લડાય અને અર્જુન વગેરે યુદ્ધ એ લોકો હારી જાય તમારે, તો લોકો શું કહેશે કે ભાઈ અર્જુન નહોતો ને એટલા માટે યુદ્ધ હારી ગયું. અને જો માની લો યુદ્ધ લડાય અને ભગવાનની ઈચ્છા પ્રમાણે માની લો પાંડવો યુદ્ધ જીતી પણ જાય, તો પણ પછી શું કહેવાશે તો કે ભાઈ અને ન તો કર્મ ત્યાગથી તેને પૂર્ણતા સિદ્ધ થાય છે. એટલે કે ભાઈ માની લો અર્જુન જે પ્રકારનો યોદ્ધા હતો, જે પ્રમાણે એને નામના અને સિદ્ધિ મેળવેલી હતી, એની સિદ્ધિ ત્યારે વખણાશે કે આપણે કે ને કે ઉખાડાશે તમારે, અથવા તો એને લોકો એને ટીકા કરશે. તો કે ભાઈ જો આટલો મોટો યોદ્ધા હતો, આટલો મોટો પરમવીર હતો, તેમ છતાં પણ યુદ્ધ છોડીને વયો ગયો અને ત્યાં પોતે ભગવાનને પ્રાપ્ત કરવા વયો ગયો અને ત્યાં પણ ભગવાનને પ્રાપ્ત કરી ન શક્યો. એટલા જ માટે ભગવાન કહે છે કે ભાઈ પૂર્ણતા ન તો એને તે પૂર્ણતા સિદ્ધ થાય છે. એટલે કે ડેફિનેટલી ત્યાં રહીને પણ એ ભગવાનની સાધના અને તપસ્યા અને ભગવાનને પ્રાપ્ત કરવા આત્મ સાક્ષાત્કારમાં પોતે પ્રવૃત્ત થશે તો પણ એ સિદ્ધિ એને પ્રાપ્ત કરી શકશે નહીં, કારણ કે એના મનમાં બધા અલગ અલગ પ્રકારના વિચારો આવશે. એટલે કે કર્મ ત્યાગથી પણ તેને પૂર્ણતા સિદ્ધ નહીં થાય, પ્રાપ્ત થશે. એટલે કે બંને રીતે ભગવાન બતાવે છે કે ભાઈ કર્મ આરંભશે નહીં તો પણ એને નુકસાન છે, અને કર્મ નહીં આરંભીને તમારે વાંચીને ભગવાનની પ્રાપ્તિ કરવા માટે જશે તો પણ એ જે ફળ પ્રાપ્ત કરવા માટે જાય છે એ ફળ પણ એને પ્રાપ્ત નહીં થાય. એટલે કે એવી સિદ્ધિ એને પ્રાપ્ત નહીં થાય. એટલે કે બંને રીતે એને તો નુકસાન જ છે. હજી આગળ વધતા ભગવાન બતાવે છે 5મા શ્લોકમાં કહે છે કે પ્રત્યેક વ્યક્તિને તેણે ભૌતિક પ્રકૃતિ દ્વારા મેળવેલા ગુણો અનુસાર વિવશ થઈને કર્મ તો કરવું જ પડે છે. એટલે કે અર્જુનનો અત્યારે નેચર કેવું હતો કે ભાઈ ક્ષત્રિય હતો, અને ક્ષત્રિયનો બેઝિક સ્વભાવ શું હોય કે ભાઈ જ્યારે યુદ્ધ એની સામે આવી પડે, લોકો એને લલકારે ત્યારે એને યુદ્ધ કરવા પડે તમારે. અને એ એની ભૌતિક પ્રકૃતિ અથવા તો કે ને કે નેચરલ સ્વભાવ હતો તમારે. તો બધા માણસો શું છે, ત્રિગુણી માયાથી બંધાયેલા છે. સતોગુણ, રજોગુણ, તમોગુણ એના પર પ્રભાવ રહેલો હોય છે. એ ગુણો પ્રમાણે, એ સ્વભાવ પ્રમાણે, એની લાયકાત પ્રમાણે, એની કેપેબિલિટી પ્રમાણે, એની ટેલેન્ટ પ્રમાણે એને કંઈક ને કંઈક કર્મમાં પ્રવૃત્ત થવું ને થવું જ પડે છે. જે અત્યારે અર્જુનનો ક્ષત્રિયનો ધર્મ હતો તમારે. એટલા જ માટે ભગવાન એને કહે છે કે ભાઈ વિવશ થઈને તારે કર્મ તો કરવું જ પડશે, કારણ કે ત્યાં જાશે તો પણ એનો સ્વભાવ એને નહીં છોડે તમારે, એની પ્રકૃતિ એને નહીં છોડે. એટલા જ માટે આપણે કહીએ છીએ ને કે પ્રાણ અને પ્રકૃતિ બંને સાથે જાય. એની ક્ષત્રિય પ્રકૃતિ એને યુદ્ધ મેદાનમાંથી છોડીને પોતે ભગવાનમાં પ્રાપ્ત થવા માટે પ્રયાસ કરશે, પણ એની પ્રકૃતિ એને નહીં છોડે. મનમાં એવા બધા વિચારો આવશે. એટલા માટે ભગવાન કહે છે તેથી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. એટલે કે એને પોતાના કર્મેન્દ્રિયો દ્વારા માની લો બધી યુદ્ધ ભૂમિ છોડી દીધી અને ત્યાં ભગવાનને પ્રાપ્ત કરવા વયો ગયો, પણ મનથી અને વિચારોથી તો હજી એના કર્મ કરે જ છે. અને એ કયા પ્રકારના કર્મ કરે છે તો કે ક્ષત્રિયના ગુણો ધર્મ વાળા જ કર્મ કરે છે. એટલે કે ભાઈ માણસ કર્મ જે છે ખાલી પોતાના કર્મેન્દ્રિયો દ્વારા કર્મ નથી કરતો, પણ એના વિચાર દ્વારા, એના વાણી દ્વારા, એના વર્તન દ્વારા, એના મનમાં કેવા બધા વિચારો ઉદ્ભવે છે એ દ્વારા પણ પોતે કર્મ કરી શકે છે તમારે. તો એ જ રીતે અહીંયા ભગવાન બતાવે છે કે ભાઈ એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. આપણે વિચાર શૂન્ય થઈ ન શકીએ. ઘણા બધા અલગ અલગ પ્રકારના આપણા મનમાં વિચાર આવવાના જ હોય. હવે આગળ વધતા ભગવાન કહે છે કે જે મનુષ્ય કર્મેન્દ્રિયોને કાબુમાં રાખે છે, એટલે કે માની લો ખાલી અર્જુનને પોતાની કર્મેન્દ્રિયોને કાબુમાં રાખીને ભગવાનના પ્રાપ્ત કરવા માટે, આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવા માટે વયો ગયો, પણ મનમાં હજી એનું ચિંતન શું ચાલે છે તો કે ભાઈ ત્યાં યુદ્ધ થયું હશે, નહીં થયું હશે, કોણે કોનો સામનો કર્યો હશે, કોણ જીતશે, કોણ હારશે, કોણ મરાયું હશે, કોણ જીવતું રહ્યું હશે, એવા કેટલાય અગણિત એના મનમાં વિચાર આવવાના જ છે. તો એ જ ભગવાન કહે છે કે મનમાં ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કરે છે. એ તો એને ભગવાન કહે છે કે નિસંદેહ પોતાને છેતરે છે અને ઢોંગી કહેવાય છે. એટલે કે અર્જુન પોતાને પણ છેતરતો ગણાશે અને એક જાતનો ઢોંગી અથવા તો નાટક કરે છે એવું પ્રમાણે ગણાશે કે ભાઈ અત્યારે ગુરુ દ્રોણાચાર્યને જોઈને ડરી ગયો, ભીષ્મ પિતામહને જોઈને ડરી ગયો તમારે. લોકો બોલવા વાળા તો બધું કેટલું બધું બોલશે, જે ભગવાને બીજા અધ્યાયમાં બતાવેલું જ હતું
કે ભાઈ તારા માટે એટલા અપયશ અને અપકીર્તિ વાળા શબ્દો લોકો વાપરશે કે એક ક્ષત્રિય માટે તો એ મરવા કરતા પણ વધારે ખરાબ છે. ભગવાને કીધેલું હતું કે નહીં આ બીજા અધ્યાયમાં? એમાં રાઈટ ઓર રોંગ? શું કહે છો આ બધા? જયારે અર્જુનનો પ્રશ્ન તો કોઈ આનંદ હા નથી, એના પ્રભુજી. સંદર્ભમાં ભગવાન જવાબ આપે છે ને કે એક ક્ષત્રિય માટે તો આ બધા બહુ ખરાબ શબ્દો હશે તારે. તારા કેટલા બધા નિંદનીય વાળા શબ્દો લોકો તને વાપરશે. તો ડેફિનેટલી એક જાતનો એ ઢોંગ અથવા નાટક કરે છે એ પ્રમાણે બધા પણ કહેશે. અને જે પ્રમાણે અહીંયા ભગવાને આપણે અહીંયા શું ભગવાન આપણે ફોટો લીધેલો છે, આ એક પ્રકારના માની લો સાધુ છે, તમારે મોટી દાઢી રાખી લે, માળા પહેરી લે, પોતે એવા વસ્ત્ર ધારણ કરી લે, હાથમાં કમંડ લઈ લે, પણ એનું વિચાર અને વર્તન ક્યાં છે? એટલે કે એમના મનમાં બધા વિચારો ક્યાં ઉદ્ભવે છે, કોની સાથે વાતો કરે છે, અને એનું વર્તન શું છે? હાથમાં બીજું પ્રકારનું બધું તમે શું જોવો છો અહીંયા તમારે? તો આ બધું શું છે? એક જાતનું ઢોંગી અને નાટક જ કહેવાય ને. કે ભાઈ હા મેં તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલું છે, હું તો જાઉં છું ભગવાને પ્રાપ્ત કરવા, મારે ભૌતિક કર્મોથી મને કાંઈ મતલબ નથી, મારે કાંઈ નથી લેવા દેવા નથી, છોડો ઘર બાર ચલો હરિદ્વાર. અને જો એવી રીતે કર્મ કરે તો એ ઢોંગી જ કહેવાય ને, નાટક જ કહેવાય ને તમારે. તો આ રીતે પણ ભગવાન બતાવે છે. હવે પછી ભગવાન આપણને 7મા શ્લોકમાં કહે છે કે ભાઈ એનો બીજો રસ્તો શું? તો હવે સિક્કાની બીજી બાજુ એ ભગવાન આપણને બતાવે છે, કે છે પરંતુ જો કોઈ નિષ્ઠાવાન મનુષ્ય કર્મેન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે, મન દ્વારા એટલે કે શું? કે મનમાં વિચારો પણ જે છે એ બધા ઉદ્ભવવા ઉતરે છે, એના ઉપર પોતે નિયંત્રણ અથવા તો કાબુ રાખવાનો પોતે પ્રયાસ કરે છે. અને અનાસક્ત થઈને એટલે કે પોતાના ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના વિષયો, ઇન્દ્રિય તૃપ્તિ માટેના ભૌતિક દુનિયાના બધા શોખ મોહ માણવાના એના ઉપર પોતે નિયંત્રણ કેળવવાનો પ્રયાસ કરે છે, એના પ્રત્યે અનાસક્ત થવાનો પોતે પ્રયાસ કરે છે. એટલે કે અનાસક્ત થઈને કર્મયોગ અથવા તો કૃષ્ણ ભાવનામય કર્મનો આરંભ કરે છે, તો તે ઘણો ચડિયાતો છે. હવે અર્જુન ત્યારે જયારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું અને ભગવાને પણ એને કીધું કે ભાઈ ઉભો થા, યુદ્ધ કર, ત્યારે પોતે સમજે કે ભાઈ ના ચાલો, ભગવાન મને આદેશ આપે છે, ભગવાન માટે હું આ કર્મ કરું છું. આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને ભગવાને સૂચવેલા નિર્દેશ કરેલા માર્ગ ઉપર હું અત્યારે આ યુદ્ધના માર્ગ ઉપર, મારા ક્ષત્રિયના મારા સ્વધર્મના માર્ગ ઉપર હું જ્યારે આગળ વધું છું તમારે, તો ભગવાન કહે છે કે ઘણો ચડિયાતો છે. એટલે કે ભગવાન એના ઉપાય રૂપે અહીંયા ભગવાને અર્જુનને શું કીધું? કે ભાઈ તારે તારું તે ગમે તેટલું આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલું હોય, પણ જે પ્રમાણે તારો સ્વધર્મ છે, તારો ક્ષત્રિય ધર્મ છે, તારું નિયત કર્તવ્ય કર્મ છે, એ તો તારે કરવું જ પડશે. પણ સાથે સાથે એમાં તારે એવી ભાવના લાવવી પડશે, જે તે આધ્યાત્મ જ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાન કેળવેલું છે, કે ભાઈ હું આ ભગવાન થકી કરું છું, ભગવાન દ્વારા કરું છું, ભગવાન માટે કરું છું. તો ભગવાન કહે છે કે તારો નિષ્કામ કર્મયોગ થશે અને ઘણો ચડિયાતો વ્યક્તિ તરીકે પુરવાર થઈ શકે છે. એટલા માટે ભગવાન હવે 8મા શ્લોકમાં આપણને કહે છે કે તું તારું નિયત કર્તવ્ય કર્મ કર. આપણે બધા પણ અત્યારે સંસારી છીએ, આપણે બધાને ઘર પરિવાર, બાળકો, સ્ત્રી પતિઓ બધા રહેલા છે, મા બાપ બધું રહેલું છે. આપણે બધા પોતાના આપણા કર્મમાં પ્રવૃત્ત થયેલા છે. અને ભગવાન અહીંયા આપણને એ જ કહે છે કે ભાઈ આપણે આપણું નિયત કર્તવ્ય કર્મ કરતા રહેવું જોઈએ. કારણ કે કર્મ નહીં કરવા કરતા કર્મ કરવું વધારે સારું છે. બધું છોડી છાડીને આપણે ભગવાનને પ્રાપ્ત કરવામાં લાગી જશું ને, એ પોસિબલ નથી. આપણે બધી જવાબદારીઓમાંથી આપણે ન છૂટી શકીએ. આપણે જ્યાં સુધી આ શરીર છે, જ્યાં સુધી આપણે ઘર સંસાર લઈને બેઠા છીએ, જ્યાં સુધી જવાબદારીઓ લઈને બેઠેલા છીએ, ત્યાં સુધી બધું આપણું નિયત કર્તવ્ય કર્મ થઈ જાય છે. અને એના રસ્તે આગળ વધવું એ પણ આપણો પેલો ફરજ છે. અને એમાં સાથે સાથે આવું આધ્યાત્મિક જ્ઞાન કેળવીને કે ભાઈ હું જે કાંઈ પણ આ કરું છું, મારા સ્વાર્થ માટે નથી કરતો, મારા સ્વધર્મ નિભાવવા માટે ભગવાને મને જે નિયત કર્તવ્ય કર્મનો આદેશ આપેલો છે, એ રીતે હું એમાં આગળ વધી રહ્યો છું. નહીં કે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ, પોતાના સુખ માટે એમાં હું આગળ વધી રહ્યો છું. તો ભગવાન કહે છે કે કારણ કે કર્મ નહીં કર્મ કરવા કરતા કર્મ કરવું વધારે સારું છે. અને કામ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ પણ કરી શકતો નથી. તો આના સંદર્ભમાં શું છે? થોડા ઘણા આપણે નિત્ય કર્મ હોય છે. જેમ કે આપણે ખાઈએ છીએ, એ આપણા નિત્ય કર્મ છે. આપણે ખાવા વગર આપણું શરીર ન ચાલે. આપણે શ્વાસ લઈએ છીએ, આપણા હૃદયના ધબકારા ચાલે છે, આપણા આખા શરીરમાં આખી બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ ચાલે છે. ખાધા પછી આપણી ડાયજેશન સિસ્ટમ ચાલે છે. આપણે નિંદર કરીએ છીએ, આપણે મળમૂત્રનો ત્યાગ કરીએ છીએ. આ બધી જે ક્રિયા શું છે? જેના દ્વારા જ આપણું શરીરનું નિર્વાહ ચાલે છે. અને આ બધા નિત્ય કર્મ છે. આ બધા કર્મો ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી, આપણે કહી શકીએ. આપણી નિંદર ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી, આપણા શ્વાસ ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી, ખાધા પછી અંદર કેવી રીતે ડાયજેશન પ્રક્રિયા ચાલે છે, આપના ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી.
ઇવન આપણે કહીએ કે પણ મળમૂત્ર ત્યાગ કરવાના ક્રિયાઓ પર પણ આપણને કંટ્રોલ નથી. જ્યારે લાગે છે આપણે લઘુશંકા ને બધું કરવા જવું જ પડે છે. તો આ બધી ક્રિયાઓ પર જેના ઉપર કોઈ કંટ્રોલ નથી, આ બધા આપણા નિત્ય કર્મ કહેવાય છે આપણે, કે જે ઓટોમેટિકલી ભગવાનની કૃપા દ્વારા બધું ચાલી રહ્યું છે આપણે. એટલા માટે ભગવાન કહે છે કે ભાઈ કર્મ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ પણ કરી શકતો નથી. હજી ભગવાન હવે આપણને આગળ વધતા 9મા શ્લોકમાં બતાવે છે કે આ કર્મ હવે આપણે કરવું કેવી રીતે. પેલા તો નિત્ય કર્મ જે આપણે કરીએ છીએ અથવા તો જેના ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી, તો ચાલે રાખવાનું છે, ચાલે જ રાખવાનું છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી હૃદયના ધબકારા ચાલવાના છે, શરીરના છે ત્યાં સુધી આપણે શ્વાસો પ્રશ્વાસની બધી ક્રિયાઓ ચાલવાની છે, શરીર છે ત્યાં સુધી આપણે ખાધે પીધે કરવાનું છે, શરીર છે ત્યાં સુધી આપણે નિંદર કરવાની છે, શરીર છે ત્યાં સુધી આપણે મળમૂત્રનો ત્યાગ કરવાનો છે. આ બધું બરાબર છે, પણ અહીંયા સેના પ્રત્યે ભગવાન આપણને નિર્દેશ કરે છે આપણા તો કે નિયત કર્તવ્ય કર્મ વિશે. નિયત કર્તવ્ય કર્મ એટલે કેવી? આપણા સ્વભાવ પ્રમાણે, આપણી ગુણ પ્રમાણે, આપણી લાયકાત પ્રમાણે, આપણી કાબિલિયત પ્રમાણે, આપણે જવાબદારીઓ પ્રમાણે જે કર્મમાં આપણે પ્રવૃત્ત થયેલા હોઈએ, એ થઈ ગયા આપણા નિયત કર્તવ્ય કર્મ. અને એ નિયત કર્તવ્ય કર્મમાં આપણે આગળ તો વધવાનું છે, પણ કેવી રીતે આગળ વધવાનું છે, એટલે કે શું સાથે લઈને ચાલવાનું છે, એ ભગવાન આપણને અહીંયા બહુ સરસ રીતે બતાવે છે કે ભાઈ વિષ્ણુ પ્રીત્યર્થે યજ્ઞ તરીકે કર્મ કરવું જોઈએ. એટલે કે વિષ્ણુ પ્રીત્યર્થ યજ્ઞ એટલે કે શું ભાઈ? ભગવાન તારા થકી જ હું આમાં આગળ વધી રહ્યો છું. ભગવાન તે મને જે જ્ઞાન આપ્યું છે, એ જ્ઞાન દ્વારા જ મને માર્ગ દેખાઈ રહ્યો છે. જે કાંઈ પણ હું કરી રહ્યો છું, તારા પ્રતિ તારી મારા ઉપર કૃપા છે, દયા છે, એટલા જ માટે હું આગળ વધી રહ્યો છું. આવી ભાવના, એવો વિચાર લઈને આપણે જો આગળ વધીએ આપણા નિયત કર્તવ્ય કરવામાં, તો એ થઈ ગયું આપણું વિષ્ણુ પ્રીત્યર્થે કર્મ. અને એ જો એવા ભાવનાથી ન કરીએ તો ભગવાન કહે છે કે એટલે કે ભાઈ અન્યથા આ ભૌતિક કર્મના બંધન ઉત્પન્ન થાય છે. એટલે કે ભાઈ જો ભગવાનને આપણે ભૂલી જઈએ, ભગવાનને સાઈડમાં રાખી દઈએ અને આપણે આપણા નિયત કર્તવ્ય કર્મ કરીએ. ઘણા લોકો એમ હોય છે ને કે ભાઈ હું તો સવારથી સાંજ મારું ઈમાનદારીથી કામ કરું છું, કોઈનું કઈ ખોટું કરતો નથી, કોઈના વિશે ખોટું વિચારતો નથી, કોઈનું બગાડતો નથી, મને મારા કામથી મતલબ છે બસ, અને હું મારું કામ કરી રાખું છું. અરે ભાઈ, ઈ કામ તું કરસ, પણ એના માટે પણ એનું પાછળનો મતલબ શું, એનો પાછળનો સ્વાર્થ શું છે? તારા પોતાના માટે કરસ ને, તારા પરિવારજનો માટે કરસ ને, તારી પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે કરસ ને, તારા પોતાના મોત્સવ કરવા માટે કરસ ને. ભલે તું કોઈનું ખોટું નથી કરતો, કોઈનું બગાડતું નથી, કોઈના માટે ખરાબ વિચારતો પણ નથી, પણ એની પાછળ આ બધી એના કારણ શું? તો કે તારા પોતાના માટે. અને જો તે બધું પોતાના જ માટે કર્યું છે, તો પછી ભગવાનને તો ભૂલી ગયો છે. તો અહીંયા જેમ ભગવાન બતાવે છે કે ભાઈ આપણે કર્મના બંધન ઉત્પન્ન થાય છે. એટલે કે કર્મના બંધન ઉત્પન્ન થવાનો મતલબ શું? કે ભાઈ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં આપણે ફસાઈ જશું. અને જેમ ભગવાને કીધેલું છે કે બધા કર્મમાં કંઈક ને કંઈક તો દોષ રહેલો જ હોય છે. ભગવાન 18મા અધ્યાયમાં આપણને બતાવે છે. હવે કંઈક ને કંઈક દોષ રહેલો હોય તો ડેફિનેટલી આપણે કંઈક ને કંઈક ખોટા કાર્ય તો કરીએ જ છીએ. આપણે આમ જોવા જાવ તો આપણે ખાલી કહીએ છીએ કે મેં કોઈનું ખોટું કર્યું નથી, કોઈનું બગાડ્યું નથી, કોઈના માટે હું વિચારતો નથી ખોટું, પણ કંઈક ને કંઈક તો એમાં દોષ રહેલા જ છે. તો જાણતા અજાણતાથી પણ તો આપણા ખોટા કામ થાય જ છે ને આપણે, તો એનાથી પણ તો આપણે બંધાઈ જઈએ છીએ. એટલા માટે ભગવાન કહે છે તેથી હે કુંતી પુત્ર, તું તેમની વિષ્ણુની પ્રસન્નતા અર્થે નિયત કર્તવ્ય કર્મ કર. ભગવાનને સાથે રાખીને કર, ભગવાનને યાદ કરીને કર, ભગવાન માટે કરું છું એમ કર, ભગવાન થકી કરું છું એમ કર. તો પછી એ રીતે તું સદા અનાસક્ત અને બંધનમાંથી મુક્ત રહીશ. એટલે કે આવી ભાવના, આવી વિચારસરણી ધરાવીને જો આપણે કર્મમાં આગળ વધશું, તો આપણે કહી શકીએ કે ભાઈ આપણે એ કર્મ આપણને બંધન કરતા નથી થતા. હવે પછી ભગવાન આપણને 10 થી લઈને 16મા શ્લોકમાં આપણને બતાવશે, જે આપણે આ વિભાગ આજે કમ્પ્લીટ કરશું, અને પછી બાકીના જે આપણે 27 શ્લોક છે આપણે આવતીકાલે લેશું. તો આ પ્રક્રિયા કરવી કેવી રીતે? આપણને આ 7 શ્લોકમાં ભગવાન આપણને બહુ સરસ રીતે બતાવે છે કે ભાઈ દરેકે દરેક આપણું નિયત કર્તવ્ય કર્મમાં આપણે ભગવાનને સાથે રાખીને, ભગવાનને જોડીને, ભગવાન થકી, ભગવાન દ્વારા એવી ભાવના લઈને ચાલીએ, તો એ કરવી કેવી રીતે આપણે? એના સંદર્ભમાં ભગવાન આપણને પેલા 10મા શ્લોકમાં બતાવે છે કે સર્જનના પ્રારંભે સમસ્ત પ્રાણીઓના સ્વામીએ વિષ્ણુ માટેના યજ્ઞ સહિત મનુષ્ય તથા દેવોના વંશનું સર્જન કર્યું. એટલે કે ભગવાને જયારે આપણા સર્જનની શરૂઆત થઈ, ત્યારથી ભગવાને બધા દેવી દેવતાઓને નિયુક્ત કરેલા છે. અને ભગવાને બધી યજ્ઞની પ્રક્રિયાઓ બતાવેલી છે કે આ પ્રકારના યજ્ઞ કરીએ તો આવી રીતે બધા દેવી દેવતાઓ પ્રસન્ન થાય, અને દેવી દેવતાઓ પ્રસન્ન થાય તો એ કેવી રીતે એનું ફળ આપે અથવા તો કેવી રીતે રિટર્ન ગિફ્ટ આપે, એ બધું ભગવાને બધું નિર્ધારિત કરેલું છે.
અને તેમને આશીર્વચન કહ્યા. એટલે ભગવાને દેવી દેવતાના આશીર્વચન કહ્યાનો મતલબ શું કે ભગવાને બધા દેવી દેવતાઓને પાવર, ઓથોરિટી અને એવી રીતે બધું આપેલું છે કે બી જે કાંઈ પણ યજ્ઞ થાય તો તમારે રિટર્નમાં આવી રીતે બધું આપવાનું. એટલા માટે ભગવાન કહે છે કે તમે આ યજ્ઞથી સુખી રહો, એટલે કે દેવી દેવતાઓ સુખી રહો, કારણ કે એ કરવાથી તમને સુખપૂર્વક રહેવા અને મુક્તિ પામવા માટે સર્વ ઈચ્છિત વસ્તુઓ પ્રાપ્ત થશે. એટલે કે ભાઈ દેવી દેવતાઓને અને મનુષ્યને પણ જ્યારે આપણે મનુષ્ય તરીકે દેવી દેવતાઓના બધા યજ્ઞ કરશું ત્યારે આપણી બધી દેવી દેવતાઓ ઈચ્છાઓ પૂર્તિ કરશે અને આપણને અથવા તો કહી શકીએ કે ભાઈ ભગવાન દેવી દેવતાઓને પણ એ પ્રમાણે પોતાની યજ્ઞનો ભાગ મળતો રહેશે અને બધી ઈચ્છાઓ પૂર્તિ કરતા રહેશે. હવે આ કેવી રીતે આ મેકેનિઝમ ચાલે છે, કેવી રીતે આ સિસ્ટમ ચાલે છે, એ ભગવાન આપણને આગળના શ્લોકમાં બતાવતા કહે છે કે યજ્ઞો દ્વારા પ્રસન્ન થઈને દેવો તમને પણ પ્રસન્ન કરશે. એટલે કે દેવી દેવતાઓ પણ ખાલી વન વે ટ્રાફિક નથી, આ ટુ વે ટ્રાફિક છે. આપણે કંઈક ને કંઈક કરશું દેવી દેવતાઓ બધા માટે, અથવા તો વિષ્ણુ પ્રીત્યર્થે, કે જે ભગવાનના બધા દેવી દેવતાઓ ભગવાનના અંગો જ છે આપણે, તો આપણને પણ કંઈક રિટર્નમાં મળશે. અને એ રીતે માનવો તથા દેવો વચ્ચેના સહકારથી સૌનો અભ્યુદય થશે. એટલે કે એકબીજાના કોઓપરેશનથી. જેમ કીધું ને કે ભાઈ આ વન વે ટ્રાફિક નથી ચાલવાનો, પણ બોથ વે ટ્રાફિક છે. આપણે જેમ જેમ આગળ વધશું સામે તરફથી પણ એ લોકો એટલા જ આગળ વધશે આપણી તરફ. એટલે કે બંનેનો અભ્યુદય થશે, બંનેની પ્રગતિ અથવા તો બંનેને આનંદ પ્રાપ્ત થશે. હવે આ કેવી રીતે થાય છે એ સંદર્ભમાં ભગવાન આપણને બતાવે છે. તો 12મા શ્લોકમાં ભગવાન કહે છે કે કેવી રીતે દેવી દેવતાઓ આપણને રિટર્ન આપે છે ને કેવી રીતે આપણે યજ્ઞ કરીએ છીએ. તો કે છે જીવનની વિવિધ જરૂરિયાતોની પૂર્તિ કરનારા વિભિન્ન દેવો. આપણે જાણીએ છીએ કે બધા અલગ અલગ દેવી દેવતાઓ પાસે અલગ અલગ શક્તિઓ અને બધી અલગ અલગ પાવર રહેલા છે. જેમ કે આપણે સૂર્ય ભગવાન પાસે સૂર્યનારાયણ આપણને પ્રકાશ આપે છે અને આપણને કંઈક એવી ઉર્જા આપે છે. ચંદ્ર આપણને છાંયો આપે છે અને શીતળતા આપે છે. પછી વરુણ દેવ આપણને વરસાદ આપે છે, ઇન્દ્ર ભગવાન આપણને વરસાદ આપે છે, આપણે વરુણ વાયુ આપે છે. આ રીતે બધા આપણી જે જીવન જરૂરિયાતોની વસ્તુઓ છે, આપણને પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, આ બધી ચીજો આપણને જરૂરિયાત છે. એના વગર આપણે જીવી ન શકીએ તમારે. તો આ બધું અલગ અલગ દેવી દેવતાઓ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. અને યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈને, એટલે કે ભાઈ આપણે યજ્ઞ કરીને દેવી દેવતાઓને પ્રસન્ન અથવા તો વિષ્ણુ પ્રીત્યર્થે યજ્ઞ કરીએ છીએ અને એ લોકો આ બધી ચીજો આપણને રિટર્નમાં આપે છે. એટલે કે પ્રસન્ન થઈને તમારી બધી જરૂરિયાતોની પૂર્તિ કરશે. એટલે કે આપણને જીવન નિર્વાહ માટે જે જે ચીજોની જરૂરિયાત છે બધું આપણને એમાંથી પ્રાપ્ત થાય છે. હવા મળે છે, પાણી મળે છે, પછી આપણે એમાંથી એને કે બીજ વાવીએ છીએ જમીનમાં, એમાંથી આપણને ધાન્ય મળે છે, ખાવા મળે છે, જેનાથી આપણું શરીરનો નિર્વાહ થાય છે. એટલા માટે ભગવાન કહે છે પરંતુ જે મનુષ્ય આ પ્રાપ્ત ઉપહારો દેવોને અર્પણ કર્યા વગર ભોગવશે તે નક્કી ચોર છે. ભગવાન અહીંયા પ્રાપ્ત ઉપહારો એટલા માટે કીધા છે કે ભાઈ આપણે હજી યજ્ઞ કરીએ કે ન કરીએ, પણ ભગવાને આ બધી સુવિધાઓ આપણને પહેલેથી જ આપી દીધેલી છે. આજે જેમ કે માની લો નવજાત શિશુ બાળક હોય, હજી હોસ્પિટલમાં જઈને અને ઘરે આવ્યો તમારે, હજી તો એને કોઈ યજ્ઞ કર્યા નથી ને, પણ બાકી બધી એના શ્વસન ક્રિયા તો ઓટોમેટિકલી ચાલે છે, એના હૃદયના ધબકારા ઓટોમેટિકલી ચાલે છે, એને પણ પછી આસ્તે આસ્તે ખોરાક મળે છે માતા તરફથી. તો આ બધું ભગવાને આપણને પ્રાપ્ત કરાવી દીધેલું છે ને. એટલે કે ભગવાન એ જ કહે છે કે ભાઈ આ બધા પ્રાપ્ત ઉપહારોને જો આપણે પોતે જ ભોગવી રાખશું અને પછી આપણે ભગવાનને કઈ રિટર્ન નહીં આપીએ તો નક્કી ચોર ગણાય છે. એટલે કે પછી માની લો આપણે જેમ બાળક હોય, નાનો હોય, એ જેમ જેમ મોટો થાય આપણે એને શું કહીએ કે ભાઈ આ આપણા ભગવાન છે, આ આપણા ઈષ્ટદેવ છે. આપણે સાથે સાથે આપણે ભગવાનને પૂછતા હોઈએ, ભગવાનની સેવા કરતા એને પણ આપણે સાથે રાખીએ. ભલે તોફાન કરે, રમત કરે, બધું કરે, પણ થોડું ઘણું એના કાનમાં જાય, થોડું ઘણું એને દેખાય, અને એ બધું જોઈ જઈને એના સંસ્કાર કેળવાય તમારે. અને આસ્તે આસ્તે એમાં પણ પોતે આગળ વધે ને, પછી પોતે પણ સમજે કે ભાઈ મારે પણ આ બધું કરવું જોઈએ તમારે. એટલે કે એ રીતે પણ પોતે એમાં આગળ વધતો જાય. પણ ભગવાન કહે છે કે જો આ બધું ન સમજે અને ન પોતે કઈ યજ્ઞ કરે, અર્પણ કરે, તો તે નક્કી ચોરસ કહેવાય છે. માની લો આપણે કોઈના ઘરે ગયા હોઈએ, આપણે મહેમાન તરીકે ગયા હોઈએ, તો આપણને જયારે સામેવાળી વ્યક્તિ આપણને આવકાર આપે, સન્માન આપે, બેસવાનું કે ત્યારે બેસીએ, પાણીનો પ્યાલો આપે ત્યારે આપણે લઈએ તમારે. આપણો અધિકાર તો નથી ને, ભલે ગમે તેટલા આપણા હોય તમારે, ગમે તેટલા આપણા ક્લોઝ હોય, તો આપણે શું આવીને તરત એના કિચનમાં જઈને પાણીનો પ્યાલો આપણે લઈ શકીએ? કિચનમાં જઈને ચલો આપણને જે મન ભાવતી વસ્તુ હોય ફ્રીજ ખોલીને આપણે પોતે એમાં ખાવા માંડીએ તમારે? ન કરીએ ને બધું. અને આ બધું કરીએ તો ડેફિનેટલી આપણી સ્થિતિ શું બને?
કે આપણે મહેમાન ન રહીએ પછી આપણે એક જાતના કહે ને કે ચોર ચોર જ ગણાઈ જઈએ તમારે. તો ભગવાન પણ એ જ કહે છે કે આ બધું આપણને જે પ્રાપ્ત ઉપહારો છે, જો ભગવાનને આપણે કઈ અર્પિત નહીં કરીએ આપણે નક્કી ચોર ગણાશે. હવે આ કેવી રીતે આપણે અર્પિત કરીએ છીએ અને કેવી રીતે આપણે ભોગવીએ છીએ એના સંદર્ભમાં ભગવાન આપણને 13મા શ્લોકમાં બતાવે છે કે ભગવાનના ભક્તો જે છે સર્વ પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જાય છે, કારણ કે તેઓ યજ્ઞમાં પ્રથમ અર્પિત કરેલું ભોજન જ પ્રસાદ રૂપે ગ્રહણ કરે છે. એટલે કે આપણે ભગવાને ખાવાથી શરૂઆત શું કામે કરે છે કે આપણને શરીરના નિર્વાહ માટે ખાવા જોવે છે. હવે આપણે માની લો જે ભોજન લઈએ છીએ આપણે પેલા ભગવાનને ભોગ ન ધરાવ્યો હોય અને ભગવાન આ બધી ચીજો સામગ્રીઓ બધું આપણને આપેલું હોય, આપણે ખાલી આપણા પોતાના જ માટે બનાવી લઈએ અને આપણા પોતાના શરીરના ભોગ માટે આપણે બધું ભોગવી લઈએ, તો પછી ભગવાન કહે છે કે નક્કી આપણે પાપ પણ ખાઈએ છીએ. એટલા માટે કહે છે અન્ય લોકો જેઓ પોતાના જ ઇન્દ્રિય સુખ માટે ભોજન બનાવે છે તેઓ નક્કી પાપ જ ખાય છે. એટલે ખાલી આપણા પોતાના સ્વાર્થ માટે, પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે, પોતાના ભલા માટે આ બધું જો ભોગવશું, માણશું અને બધું કરશું તો ડેફિનેટલી ભગવાન કહે છે આપણે ચોર પણ ગણાઈએ છીએ અને જે કંઈ પણ આપણે ભોગવીએ છીએ બધું આપણે પાપ જ ખાઈએ છીએ. આ રીતે ભગવાન આપણને બતાવે છે કે જો ભગવાનને ભૂલી જવાથી આપણી શું સ્થિતિ થાય છે. એટલા માટે પછી ભગવાન હવે આપણને 14મા શ્લોકમાં બતાવે છે કે ભાઈ બધા દેહધારી પ્રાણીઓ અન્ય અન્ન ખાઈને પોષણ પામે છે. જેમ આપણે જાણ્યું કે શરીરના નિર્વાહ માટે આપણને ખાવા તો જોવે જ, તમારે ખાધા વગર કોઈ ન ચાલે. અને અન્ન ક્યાંથી થાય છે તો કે વરસાદ ઉત્પન્ન થાય છે, વરસાદથી ઉત્પન્ન થાય છે. અને વરસાદ યજ્ઞ કરવાથી વરસે છે અને યજ્ઞ નિયત કર્મો કરવાથી વરસે છે. એટલે કે ભગવાને અહીંયા એક પ્રકારની આપણને ઇકોસિસ્ટમ અથવા તો એક સરસ મજાની સાયકલ બતાવી કે જેના દ્વારા આખું આ જે ચક્ર જે છે એ ચાલી રહ્યું છે. હવે આજે ભગવાને ચક્ર બતાવ્યું એને આપણે યજ્ઞ ચક્ર તરીકે કહીએ અને યજ્ઞ ચક્ર કેવી રીતે ચાલે છે જે ભગવાને કીધું એ આપણે સમજીએ. તો સૌથી પહેલા ભગવાનમાંથી બધા આપણા વેદો ને બધું આવેલા છે આપણે. અને વેદોમાં શું છે આપણા બધા નિયત સ્વભાવ પ્રમાણે લાયકાત કાબિલ, જેમ કે બ્રાહ્મણોના કર્મો શું હોય, બ્રાહ્મણો કેવા કર્મોમાં પ્રવૃત્ત થાય, ક્ષત્રિયો કેવા કર્મોમાં પ્રવૃત્ત થાય, વૈશ્ય અને શુદ્ર કેવા કર્મોમાં પ્રવૃત્ત થાય, એ બધું વર્ણવવામાં આવેલું છે. પણ આજની તારીખમાં આપણે શું છે મોડર્ન રીતે આપણે લઈએ, તમારે થોડી બીજી રીતે લઈએ કે ભાઈ બધા લોકો અલગ અલગ બધી ડિગ્રીઓ પ્રાપ્ત કરીને અલગ અલગ જ્ઞાન પ્રાપ્ત કરીને એમાં પોતે પોતાના ધંધો અને કામમાં પોતે પ્રવૃત્ત થયેલા હોય છે. તો આપણે પહેલાનું જે યજ્ઞ ચક્ર છે સમજી લઈએ કે ભાઈ વેદોમાં આ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર બધાના કર્મો નિર્ધારિત કરવામાં આવેલા છે. અને એ રીતે માની લો કોઈ હોય કે ભાઈ વૈશ્ય હોય કે પોતાની જે જમીનમાં તમારે ખેડી અને બીજ વાવે અને પોતે પછી એ વૈશ્ય પોતે જે કઈ પણ ઇનિશિયલ પ્રોસેસ કરવાની એ બધું કરી લે, જમીનમાં ખાતર બાતર બધું નાખી નિંદામણ બાદ કરી અને બીજ વાવી દે, બધું કરી દે. પછી શું કરે? ભગવાનને પ્રાર્થના કરે, એટલે કે ભગવાન માટે યજ્ઞ કરે અને ભગવાનની કૃપા માટે રાહ જોવે. શેના માટે? હવે એને શું જોતું હોય તો કે ભાઈ વરસાદ જોતો હોય તમારે. એટલા માટે એ ભગવાન માટે યજ્ઞ કરીને ભગવાનની કૃપા રૂપે જયારે વરસાદ થાય ત્યારે પોતે જે બીજ વાવ્યા હોય એમાંથી પછી શું છે? ધાન ઉગે, એટલે કે અનાજ ઉગે. અને એ ધાન અને અનાજ ઉગે ત્યારે એના અલગ અલગ ખાવાના બધા વ્યંજન બનાવે. અને આ બધા વ્યંજનો બનાવીને પણ પેલા ભગવાનને સમર્પિત કરે ભોગ રૂપે. અને એ પછી એના પ્રસાદના રૂપે પોતે ગ્રહણ કરે. આ પ્રમાણે ભગવાન આખું યજ્ઞ ચક્ર આપણને આગલા શ્લોકમાં બતાવ્યું. હવે તમે કહેશો આ યજ્ઞ ચક્ર આજની તારીખમાં કેવી રીતે પ્રિવેલેન્ટ થાય છે તમારે? તો આજની તારીખમાં આ યજ્ઞ ચક્ર પણ એટલું જ લાગુ પડે છે આપણે. તો ભગવાન છે, ભગવાનનું અસ્તિત્વ છે, આપણે બધા માનીએ છીએ અને ભગવાનમાંથી જ આ બધા વેદો ઉદ્ભવેલા છે. અને આ વેદોમાં જે પ્રમાણે કીધું આમાંથી આજે જેમ કે આપણે વેદોનો જ એક ભાગ શું છે આપણે આયુર્વેદ. હવે આયુર્વેદમાં આવતી પછી આપણે એલોપેથી બન્યું ને આ બધું હોમિયોપેથી બધું અલ્ટિમેટલી જ્ઞાન શેમાંથી આવ્યું છે? તો કે વેદોમાંથી જ આવ્યું છે. હવે એમાંથી કોઈક લોકો ભણીને શું બને તો કે ભાઈ પોતે ડોક્ટર બન્યા. હવે વેદોમાં જ આપણે કહીએ કે ભાઈ શસ્ત્ર વિદ્યા વિશેનું પણ જ્ઞાન આવેલું છે. હવે એ શસ્ત્ર વિદ્યાને બધું પોતે ભણી કરીને ક્ષત્રિય તરીકે તો આજની તારીખમાં લોકો શું બને કે ભાઈ એવા પ્રમાણે કોઈ માની લો યોદ્ધા બન્યા તમારે, કોઈ સૈનિક બન્યો, કોઈ મિલિટરીમાં ગયા તમારે. એટલે કે અલગ અલગ પ્રકારનું બધું જે જ્ઞાન છે વેદોમાંથી જ આવેલું છે. જે આપણે ભૌતિક દુનિયામાં અત્યારે બધા સાયન્સ કયો કે ભાઈ કોમર્સ કયો કે ભાઈ આર્ટ્સ કયો, ઇવન આપણા શાસ્ત્રોમાં જેમ કે સામવેદ છે, સામવેદમાં સંપૂર્ણ રીતે મ્યુઝિકનું જ્ઞાન છે. મ્યુઝિક એટલે કે આર્ટ્સ તરીકે, એટલે કે કલા તરીકે. તો એ લોકો કોઈ આજે સિંગર બને, કોઈ મ્યુઝિશિયન બને, એવી રીતે બધા અલગ અલગ વ્યવસાય કરે તમારે. અને એ જે વ્યવસાય કરે એ પ્રમાણે પોતે પોતાના અલગ અલગ ગુણ, ધર્મ, લાયકાત, કાબેલિયત પ્રમાણે બિઝનેસ, પ્રોફેશન, નોકરી કાંઈ પણ બધું ચૂઝ કરે તમારે.
હવે એ ચૂઝ કરીને સવારથી લઈને સાંજ સુધીનું જે નિયત કર્તવ્ય કર્મ હોય, નોકરી ધંધે જાય અથવા દુકાને જાય અને એ પ્રમાણે પોતાનું કર્મ કરે. અને સાથે સાથે શું કરે? સવારના પોરમાં ઉઠીને ભગવાનને યાદ કરે, ભગવાનની સ્તુતિ કરે. પછી પોતે ઓફિસ કે દુકાને કે ક્યાંય નોકરીએ જાય તમારે, આવીને પાછું ભગવાનને રાતના સૂતી વખતે ભગવાનને યાદ કરે. એટલે કે આ બધું એનું યજ્ઞ થઈ ગયું. હવે એને પણ ભગવાનની કૃપા થાય. તો ભગવાનની કૃપા કેવી રીતે થાય? કે ભાઈ નોકરી કરતો હોય તો એને પગાર મળે, અને ધંધો અને બિઝનેસ કરતો હોય તો એમાં એનો નફો થાય, એનું વેચાણ વધે તમારે. આ રીતે એને એમાંથી ફાયદો થાય. આરતી માતાજી એટેન્ડન્સ લિંક મૂકી દીધી છે, તો બધાને વિનંતી એટેન્ડન્સ ભરી દે. એટલે કે એ રીતે ભગવાનની કૃપા થઈ. હવે ભગવાનની કૃપા થઈ અને પૈસા મળ્યા, તમારે નફો થયો, તેમાંથી શું કરે? એ પોતે જીવન જરૂરિયાતોની બધી અલગ અલગ ચીજ વસ્તુઓ ખરીદે, ધાન્ય ખરીદે, કપડાં ખરીદે, ગાડી ખરીદે, રહેવા માટે ઘર બનાવે, બધું કરે તમારે માની લે. અને આ બધું પણ શું કરે? સૌથી પહેલા ભગવાનને સમર્પિત કરે, અર્પિત કરે. આ જે માની લો પોતે પોતાના માટે કપડાં લીધા, તો ઘરમાં જેના ઠાકોરજી હોય એના માટે પણ પોતે વાઘા લે, ભગવાનને યાદ કરે પેલા કે ભાઈ મારા ભગવાનના વાઘા ને વસ્ત્ર બધા છે કે નહીં, પછી હું મારા માટે લઉં તમારે. આજે પોતે ગાડી લીધી તો પેલા ભગવાનને એમાં બેસાડીને પોતે મંદિરે જાય, બીજા કોઈને પણ સાથેમાં બેસાડીને પોતે મંદિરે જાય. આ બધું ભૌતિક આજના સંદર્ભમાં આપણે કનેક્ટ કરી શકીએ. તમારે બધી ચીજો તમારે ઘરમાં પોતે સરસ મજાનો ફ્લેટ લીધો કે બંગલો બનાવ્યો, તેમાં એક રૂમ જે છે સરસ મજાનું ભગવાનનું એમાં મંદિર બનાવ્યું, ભગવાન માટે એને રૂમ ફાળવ્યો, ભગવાનની બધી સેવા, ભગવાનનો શૃંગાર, ભગવાનનું બધું એમાં રાખે તમારે. જેમ પોતાના બેડરૂમમાં એનું વોર્ડરોબ ને ડ્રેસિંગ ટેબલ બધું હોય, એવી રીતે ભગવાન માટેને પણ બધું રૂમ ને બધું બનાવે. તો આ બધું થઈ ગયું, આપણે ભગવાનને અર્પિત કર્યું. આપણે જે કાંઈ પણ પ્રાપ્ત કરીએ છીએ બધું પેલા ભગવાનને યાદ કરીને ભગવાન માટે ને ભગવાનને અર્પિત કરીએ, એટલે થઈ ગયું આપણું વિષ્ણુ પ્રીત્યર્થ યજ્ઞ તમારે. અને એ પછી આપણે એને પ્રસાદ રૂપે ગ્રહણ કરીએ અથવા તો આપણે એને સ્વીકારીએ. આપણે આપણા કપડાં પહેરીએ, આપણે ગાડીને માણીએ, આપણે ઘરમાં બધું આપણે રહીએ કરીએ, બધું ચીજો. ઇવન આપણે કહે ને કે બહાર ફરવા કરવા પણ જઈએ, તો પેલા આપણે ભગવાનને યાદ કરીને જવાનું. તમે જો આપણા ભારત દેશમાં બધી જગ્યાએ આમ તો મોસ્ટલી હોય તમારે મંદિર તો ક્યાંય પણ આપણને મળી જાય. આપણે કોઈ માનીને હિલ સ્ટેશનમાં પણ ફરવા ગયા, આપણે ગયા સૌથી પહેલા હિલ સ્ટેશનમાં જઈને શું કરવાનું? પેલા મંદિર છે કે નહીં પેલા મને કહો. મંદિર ક્યાં જઈને? મંદિરે જઈને પેલા દર્શન કરીએ આપણે. અને દર્શન કરીને પછી આપણે આપણી યાત્રા આપણે હિલ સ્ટેશન બધી આપણે આગળ વધારી. તો એ પણ થઈ ગયું વિષ્ણુ પ્રીત્યર્થ યજ્ઞ. ભગવાનને ભૂલવાનું નહીં ટૂંકમાં. દરેકે દરેક કાર્યમાં, દરેકે દરેક જગ્યામાં, દરેકે દરેક વિચારમાં ભગવાનને સાથે રાખીને ચાલીએ, એ થઈ ગયું આપણું વિષ્ણુ પ્રીત્યર્થ યજ્ઞ. તો આ ભગવાન આપણને બતાવ્યું. હવે ભગવાન આપણને બતાવે છે કે ભાઈ નિયંત્રિત કર્મોનો નિર્દેશ વેદોમાં થયો છે. જેમ પ્રમાણે કીધું ને કે વેદોમાં એમાંથી બધું આ જ્ઞાન આવેલું છે, એ પ્રમાણે બધાના કર્મો સૂચિત થયેલા છે. અને વેદો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરથી પણ પ્રગટ થયા છે. પરિણામે સર્વવ્યાપી બ્રહ્મ યજ્ઞોમાં સદૈવ અવસ્થિત હોય છે. એટલે કે ભાઈ બધી ચીજોમાં ભગવાન તો રહેલા જ છે. આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ, એ આપણી ભૂલ છે. અને ભગવાનને જયારે આપણે ભૂલી જઈએ છીએ અને પછી જે આપણે કર્મ કરીએ છીએ, એ કર્મ આપણને બંધન કરતા થઈ જાય છે. આ જ આપણો સારાંશના રૂપે કહીએ તો આ કર્મયોગમાં ભગવાન આપણને બતાવ્યું. હવે 16મા શ્લોકમાં, છેલ્લા શ્લોકમાં ભગવાન આપણને કહે છે કે હે પ્રિય અર્જુન, જે મનુષ્ય માનવ સમાજમાં આ પ્રમાણે વેદો દ્વારા સ્થાપિત યજ્ઞ ચક્રનું પાલન નથી કરતો, તે નિશ્ચિતપણે પાપમય જીવન વ્યતીત કરે છે. ભગવાન આની પહેલા પણ તો કહી દીધું, એક તો નક્કી ચોર છે અને પાપ જ ખાય છે. હવે પાપ જ ખાતો હોય તેનું જીવન પાપમાં એ થઈ ગયું ને. આપણામાં કે છે ને કે જેવો અન્ન એવો ઓળખા. જેવો તમે ખોરાક લેશો એવી તમારી ચેતનાની વિકસિત થશે તમારે. એવા જ પ્રમાણે તમારા વિચાર આવશે, જેવા વિચાર આવશે એવા કાર્યમાં પ્રવૃત્ત થશો, જેવા કાર્યમાં પ્રવૃત્ત થશો એવું તમારું આચરણ ને બધું હશે તમારે. એટલે કે એનું જીવન પણ પાપમય થઈ ગયું તમારે. એટલા માટે પછી ભગવાન કહે છે આવો મનુષ્ય માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે જીવિત રહીને નિરર્થક જીવન વ્યતીત કરે છે. એટલે કે ખાલી પોતાના મતલબ માટે, પોતાના સ્વાર્થ માટે, પોતાના ઘર પરિવાર માટે જ બધું કરે છે. ભલે કે છે કે હું કાંઈ ખોટું કરતો નથી, કોઈનું ખોટું બગાડતો નથી, કંઈ કરતો નથી, પણ અલ્ટિમેટલી તો એ કર્મ તો એને બંધન કરતા થવાના જ છે. અને જે સાચા ઉદ્દેશ માટેના જે મનુષ્ય જીવન મળ્યું છે, એનો તો એને કઈ ઉપયોગ જ ન કર્યો. એટલા માટે ભગવાન કહે છે કે નિરર્થક જીવન વ્યતીત કરે છે. મનુષ્ય જીવન બહુ અમૂલ્ય છે. એનો સાચો ઉદ્દેશ અને સાચો આપણે કહી શકીએ કે યથાર્થ એનો ઉપયોગ એ છે કે ભગવાનના શરણે જવું અને ભગવાનની ભક્તિ કરવી. અને આપણે જે નિયત કરવામાં પ્રવૃત્ત થયેલા છે, શરીર પ્રાપ્ત થયેલું છે, એ પ્રમાણે કંઈક ને કંઈક સંબંધોથી અથવા તો કંઈક ને કંઈક જવાબદારોથી આપણે બધા બંધાયેલા છીએ.
તો એ પણ એમાં પણ આપણે આગળ વધવું, પણ ભગવાનને ક્યારેય ભૂલવા નહીં, અથવા તો એ બધામાં પણ ભગવાનને સાથે રાખીને જોડીને ભગવાન થકી, ભગવાન દ્વારા, ભગવાન માટે કરીએ છીએ એવી ભાવનાથી આપણે આગળ વધીએ, તો એ થઈ ગયો આપણો નિષ્કામ કર્મયોગ. અને આવા કર્મ આપણને ક્યારેય બંધન કરતા થતા નથી, ભલે એ કર્મમાં ગમે તેટલા દોષો પણ રહેલા હોય. આજે આપણે ઘણી વાર એવા જાણતા અજાણતા પણ આપણે પાપ કર્મ કરી બેસીએ છીએ, પણ આપણે જયારે ભગવાનને યાદ કરીએ ને ભગવાનને આપણે સમર્પિત થઈએ, તો ઘણી વાર ભગવાન આપણને રક્ષણ પણ આપે છે. ભગવાન આગળ આવા કર્મોથી આપણને દૂર પણ રાખે છે, અથવા તો આપણને સાવચેત પણ કરે છે. પણ જો ભગવાનને ભૂલી જઈએ ને આ કર્મ કરતા રહીએ તો બંધન કરતા પણ છે. અને કેમ કેટલા વધારે પાપ કરતા આપણે આગળ વધશું આપણને પોતાને પણ ખબર નથી. કારણ કે ભગવાન કહે છે કે પાપમય જીવન વ્યતીત કરે છે. આ રીતે આપણે અહીંયા 16મા શ્લોક સુધી આપણે રાખીએ. બાકીના આપણે એટલે કે 2 વિભાગ કમ્પ્લીટ કર્યા, બાકીના 27 શ્લોક આપણે આવતીકાલે કવર કરશું. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શિલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ. જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ આપણે. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. પ્રભુજી રેકોર્ડિંગ સ્ટોપ હા, રેકોર્ડિંગ ઓફ અને કરી દઉં છું. લાઈવ સ્ટ્રીમ ઓફ કરી દઉં છું અને ઓલી ઓફ કરી દઉં છું બંને, કારણ કે બંને ઓન કરેલું છે ને આપણે. હા. ઓકે. કોઈ